હવારમાં 35 બેહી ગયો મારા ખોળામાં. આપણે કરીને કે આજે કામ કરવાની રજા આવી ગયા પછી આવા મસ્ત મજાના લોકેશન ઉપર એન્જોય કરવું. चलिए शुरू करते हैं. રાતે જાગી ગયા 1 વાગે આસ પાડી દીધી સીધી હવા. કેમ કે રોજ રોજ તમને બધાને એકનો એકનો બતાવે નકર તમે બધા થઈ જાવ ફરા. क्या बोला तूने? ઈટુ પાડી નવરા કામ કરવાની રજા. આ બધા આજના ફોલો તમે ફોલો કરશો કાલ આવશે તમારું કામ ઉકેલીને ઘરે નાઈ ધોન કરીને લુક ને છે. ભાઈબંધ આવી ગયો પિકઅપ કરવા. ગાડી વાળા બેન ભાગ્યા રખાડો. ગાડીને સડાવી આવ્યો ઉપર ને હાઈવે થી પોગાડી ડુંગરામાં. વાહ જો આમાં પવન ચકી ગયો મસ્ત બતા. કાચા રસ્તામાં દોડાવીને આવી ગયા શાંતિ જગ્યાએ. હાલો જઈએ અંદર ને બતાવી પછી અંદરનો લોકેશન. ગેટ ખોલીને અંદર ને જો આ મંદિર છે ઠાકર ભગવાન. દર્શન પેલા કરી ઉપર નજર બગડી પણ પૂછ્યા વગર તોડાય નહીં. આંબા તો કઈ આપણા નામે છે ને. જય ઠાકર ભગવાન ના દર્શન કરી લીધા. પ્રસાદ લઈ લીધી ને આવી ગયા સાઈડમાં લોકેશન જો. અત્યારે આ તો ઝૂલતા બી ચાલો ફટાફટ સીન સપાટા કરવા. પગથિયા ઉતરીને પગી ગયા ઝૂલતા પુલ. આપણા નાટક બતાવો જો કેવો મસ્ત મજાનો ઝૂલતો પુલ છે પણ આની ઉપર હું હાલું તો વધારે રૂપાળો લાગે. मतलब वो अलग ही लेवल का बंदा था. આપણે તો ધરતી ઉપર ફેર તો આપણા વજન થી બ્રિજ તો હલવાત મળવાનો. એમાં હામી બતા કે ધારો તો આપણે કઈ ઝાલ્યા રેવી. પેલી વાર મળ્યો જીવન વાખના જો અહીંયા દેખાઈ ગયો લાલ પીપર ને લીલી પીપર બે એકાર. એમાં હનુમાન દાદાનું મંદિર ને સામેથી બતાવ્યો મસ્ત મજાનું લોકેશન. પછી તો હું ઘટે. હાલો તો હવે થાય સાના ઘર બાજુ રહેવાના. આ જગ્યાનું નામ કહું તો બગદાણા પાસે આવેલું છે કાળિયા ઠાકર ધારા. જો ક્યારેક ટાઈમ કાઢીને બહુ મજા આવે છે. જો આપણે બેઠા બેઠા ખાવ્યા ખાખટી. કેરીને મારી નજર ન લાગી જાય એટલે નીચે પડેલી 2-3 લઈ લીધી. વ્લોગ જોઈને જરાક મૂડ ફ્રેશ થયો જરાક ફોલો કરતા જજો.